લે મારી દીકરીનો ફોન આવ્યો. હાલો બેટા. હા કેમ છે? સારું છે ને તબિયત પાણી? હે ઠીક, સારું સારું. શું કરે ઘરે બધા? એ અહીંયા બધા મજા કરે હો. હે તાર હા હોય તો તિજોરીની સાવી આપી દીધી? હારું હારું. લે બેટા, મને પૂરેપૂરો વિશ્વાસ જ હતો કે તારી હાહુ તને તિજોરીની સાવી આપી જ દે. કાંઈ મારી દીકરીમાં કાંઈ ઘટે થોડું, આખું ઘર હાંસવી લે. એને હાહુ ન હોય તોય તે મારી દીકરી એ ઘણું જીવો બેટા, ઘણું જીવો. પણ છે ને બેટા, તું ઘેરે આવ્યું ને તાર ભાભીને વાત ન કરતી કે મને હાહુ તિજોરીની સાવી આપી નાખો, એ મારો લોહી પી જાહે અને એને કાંઈ કામ થોડું આવડે. એટલા વર્ષ લગ્ન નહીં થયા પણ ઘરમાં કાંઈ હળ થોડી હુજે, કાંઈ એક હાથે કામ ન ખબર પડે કે આ કામ હું કરી નાખું, હું સિંધુ ચારે કરે અને એને કાંઈ તિજોરીની સાવી અપાય. મને તેની પર વિશ્વાસ ન આવે. હા હો બેટા, તું ઘેરે ત્યારે વાત ન કરતી કાંઈ પાછી. હો હા એ હાલ હો મારા દીકરા, રાખું ફોન હવે. એ હા સીતારામ. એ જોયું તમે મેં મારી દીકરીને કેવા સંસ્કાર આપ્યા એમ. 1 મહિનો હશે લગ્ન ને છો ને તેને હાહુએ એને તિજોરીની સાવી આપી દીધી. એ હરખાવ જરીક. હા હું હરખાવ જ છું જરીક. એ જરીક હરખાવ દાંત કાઢો. તમને જરીક ખુશી થવી જોઈએ કે મારી છોડીને છે ને હાહરીમાં તિજોરીની સાવી મળી ગઈ, એનો હક મળી ગયો છે. હક આ તો આખો દી મોઢું હો કરીને બેહીરો તે. હું હરખાય જ્યારે તું દીકરાને બહુને ચાવી આપી દેશ ને ત્યારે. લે ક્યાંથી હોપે સાવી? હજી તને હરખી રસોઈ બનાવતા નથી આવડતી? રસોઈ તો એને તારી કરતાં પણ સારી બનાવતા આવડે છે, પણ તું કાંઈક એને બનાવવા દે તો થાય ને. અને કોઈ શીખી નથી આવતું, આપણે એને શીખવાડવું જ પડે છે. એ મેં તો છે ને મારી છોડીને બધું શીખવાડીને જ મોકલી હતી. તું તારી વહુને દીકરીની જેમ શીખવાડ ને. જો દીકરીની જેમ શીખવાડીશ ને તો એ બધું શીખી જશે. જો એને તું દીકરી માનીશ ને તો જ તને માં માનશે. તારા ગટપણમાં તારી દીકરી સેવા કરવા નહીં આવે. દીકરાની વહુ જ તારી સેવા કરશે. અને દીકરી તો ફોન કરીને ખાલી હાલચાલ જ પૂછી લેશે. અને ખરા સમયે તો દીકરાની વહુ જ કામ આવે છે. તમારી વાત તો સાચી છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હો. હવે છે ને હું દીકરાની વહુને ટક નહીં કરું ખોટી રીતે. અને હવે છે ને એને ઘરમાં જેમ કરવું હોય ને એમ કરે. હું ખોટી રીતે એને કાંઈ કહીશ નહીં. હા હવે તું સમજ્યા જ્યાંથી સવાર. પોતાની દીકરી તો દરેક મા બાપને સર્વગુણ સંપન્ન જ લાગે છે, પણ જે પરિવારમાં વહુને સર્વગુણ સંપન્ન માનવામાં આવે એ પરિવાર સૌથી શ્રેષ્ઠ છે.